लो गाइस अपना बीजा वीडियो ની શરૂઆત થાય છે। 5 પડી ગઈ સૂરજ આથમવા આવ્યો ચલા 5:30 થયા 5:30 થયા હજી તો ઘણી વાર એક વિડિયો બની જશે। તમને એક વિડિયો બતાવી દઉં, હું તમને જીરો બતાવવાનો તો પણ ઓલા મારે હારું WhatsApp માં નાખો ને એટલે આખો વિડિયો આવતો નહીં, 7 મિનિટનો જ આવે એટલે મારે એના માટે હવે ચેનલ ડાઉનલોડ કરવું પડશે। मैं તમને નાખી આપીશ। આ તો બાકી જીરું ટેટોણી બોલે ટેટોણી ये अरे यो लाइट आई जी मोटर ने એટલે એક પંપ બાકી રેડી દેશે। बाकी તમે कॉमेंट करो, कॉमेंट करशो एम વધારે વિડિયો નાખીશ। મારા હારું હોસ્ટેલ છે એક બાજુ ભણવાનું ન કે તમને દરરોજ વિડિયો ડેલી બ્લોગ આવે પણ આવું એટલી વખત નાખું તો હું મારા ફોનનો પાવ કેમેરો નહીં હારો એટલે એક સાઈડ ઈ વાતો પડે। આ ફોન હે મારી બોનનો, ઈ ભાઈ જાય એટલે કોલેજ એટલે અમુક ગાની નહીં જોડે આપણી જોડે હોય નહીં, આપણી જોડે આપણો ફોન હોય એમાં પેલું કેમેરો નહીં આવે એટલે બગડે ને। આમાં એને પાછો 7 મિનિટ ઉપરનો વિડીયો બનાવું એટલે ઉપરનો વિડીયો બને એટલે ઉપરનો આવે જ નહીં, 7 મિનિટનો જ ખાલી વિડીયો આપણે બીજા આમાં હું યુટ્યુબમાં નાખી શકું એટલે આમાં વિડીયો ઉતારું, આમાં ઉતારીને વોટ્સઅપમાં નાખું, વોટ્સઅપમાં મારા વોટ્સઅપમાં નાખીને પછી તમારી જોડે યુટ્યુબમાં નાખું એટલે 7 મિનિટનો વિડીયો આવે છે। અત્યારે તો 6 મિનિટના વિડીયો બનાવવા પડશે, પછી ચેનલ ડાઉનલોડ થઈ જાય પછી મોટો બનાવવાનું ચાલુ કરું। બાકી અત્યારે તો 7 મિનિટના તમારે જોવા પડશે। કપા બાજુમાં આવ્યા છીએ અત્યારે તો આ સાઈડ પતંગ ચગાઈ એની રાડી પૂ પાડે છોકરા, જો કે અમે હતા તાણા તો આ વખતે અમારી બાજુમાં પવન નહીં ને અમારી સાઈડ પવન હોય ને એટલે આખા 25 વીઘામાં જ પતંગ હોય, બીજેથી પતંગ જ ના થાય। આવતી તો નહીં કે પતંગ 300 પવન है, 300 પવન है। બાકી આ સાઈડનો પવન હોય ને સીધી પતંગ આવે, આ સાઈડ આવે એક ઓલેકણ આવે, આ ખેતર આખું આપણું જ છે એટલે ગમે આ જાય તો વાંધો ના આવે। આ તમને ઘઉં બતાવી દઉં અને ચણિયા બતાવી દઉં। તુવેરું તો આ રહી, ઘઉં અને ચણિયા બતાવી દઉં। આ રહી તુવેરું, આમાં જીરું હજુ ઉગી જ નહીં, ઓલા ત્યાં ઘઉંની સાઈડ ઓલી સાઈડ રહી ચણા। બાકી હવે એળા બતાવી દઉં, એળા બતાવીને આજ આ કપાસ જોઈને પાછળનો કપાસ જોવા જ આવે, હું આવ્યો તાર નહીં આજ જીવો નહીં, તમને એ બતાવી દઉં। એ કપાણું કપાણું જોઈ રહ્યું, કાપ્યું કોકે અથડ્યા ખાતો જાય। આ એડા જાણે હમણાં પહેલો બ્લોક નાખ્યો ને એક તો જેવડા નાના હતા
અને અત્યારે શું ખબર કેળા પડે કેળા મને આવડા મોટા થઈ ગયા અને સ્વાર્યા હતા એ વખતે સ્વારમાં મારો વારો ચડી ગયો હતો બધી વખતે કંઈક ને કંઈક જાણે હું હોસ્ટેલમાં ના આવું ને કામ કરવા મારો વારો આવે ને આવે એક જ દાડો ખાલી ના જાય આ વખતે ખબર નહીં આ વખતે ખાલી પીવડાવવાનું ભાગમાં આવ્યું પેલું દવા છાંટવાનું તો ભાગમાં નહીં આવ્યું દવા છાંટવાનું ભાગમાં આવે ને તો એ વારો ચડી જાય બેડા હાજર બોમ થઈ જાય બેડાએ કપાય તે આ ગારા કંઈક કે સ્વરવાનો વારો નહીં આવ્યો જો હું તમને કહેતો હતો ને અમારી જીવડી તુવેર કોઈ નહીં જુઓ એ આ તુવેર જુઓ ને ઓલી ઊભી નહીં તુવેર જુઓ તમે ચેલો ફરક એ આ બધી આપણે યાર ટક્કર ના લઈએ કે એના માટે જીગરા જોઈએ જીગરા કહેતા એ જીગરા બધા ઓકાત બહારની વસ્તુ હોય આ પટેલની ઓકાત જ નહીં અમારી સામે ખાલી અમારા જૂનું ટ્રેક્ટર છે તોય અમારે આટલું આંકડી આ ભાઈ જોડે સારું ટ્રેક્ટર છે તો આંકતા નહીં દબાઈ નહીં શકતો આ જ પાછળ આવ્યા આ ખેતર એના કહું ઓછા આવું લો જોઈ લો આ પાછળનો ભાગ હા એરંડા અરે પાછળનો ભાગ છે બાકી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો આવતા રહેશે અને કોમેન્ટ કરજો જેટલી વધારે કોમેન્ટ કરશો એટલા વિડીયો ડેલી નાખવાની કોશિશ કરીશ પણ હોસ્ટેલમાં જવાનું હોય એટલે ડેલી તો નહીં આવે કારણ કે બ્લોગ તો હું એક બનાવું બાકી આ તો મારા બોન નહીં તો શોર્ટ વિડીયો બનાવ્યા હતા ખાલી ને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળવી છીએ બીજા બ્લોગમાં નવા